નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોવારું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર ધોરાજીથી. પાટણ વાવના રુદ્ર પેથાણીએ આઈબીઓ 2025માં ગોલ્ડ મેડલ જીતી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. પાટણ વાવના તેજસ્વી વિદ્યાર્થી રુદ્ર પેથાણીએ ફિલિપાઇન્સના ક્વિઝોન સિટીમાં યોજાયેલી 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ આઈબીઓ 2025માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે કુલ 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ સાથે સફળતા નોંધાવી છે. રુદ્રએ આઈજેએસઓ 2023 અને અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ 2024માં પણ ગોલ્ડ મેડલ મેળવી ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ બનવાનો ગૌરવ મેળવ્યો છે. તેની સિદ્ધિ પાટણ વાવ, ધોરાજી, ગુજરાત અને સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ છે. માતા હિનાબેન પેથાણીએ ભાવુક થઈ પુત્રના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે. રુદ્ર હવે યુવા વિજ્ઞાનીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, પાટણ વાવ, ધોરાજી, રાજકોટ. નમસ્તે, મારું નામ રુદ્ર પેથાણી છે. હું 36મી ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડમાં 4 જણાની ઇન્ડિયન ટીમમાં ફિલિપિન્સ ગયો હતો મારા દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે. ત્યાં 80 અલગ દેશોની તરફથી ટોપ 300 વિદ્યાર્થીઓ હાજર હતા અને તેની સાથે મારી કોમ્પિટિશન હતી. ત્યાં જીવ વિજ્ઞાન પર થિયરી તથા પ્રેક્ટિકલની પરીક્ષા લેવાની હતી અને તેમાં મારા પરફોર્મન્સ ઉપરથી હું ગોલ્ડ મેડલ જીતી આવ્યો છું. એના ઉપરાંત હું આખા વિશ્વના ટોપ 10 વિદ્યાર્થીઓમાં પણ છું અને હું ખૂબ ખુશ છું કે આ મારી હેટ્રિક થઈ છે આ વર્ષે. 2023માં ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં હું ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેના પછી 2024માં ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં પણ હું ગોલ્ડ જીતેલો હતો અને આ વર્ષે બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતી અને મારી હેટ્રિક પૂરી થાય છે. અને જ્યારે હું ગોલ્ડ મેડલ જીતી અને આખા વિશ્વ સામે ત્રિરંગો લહેરાવું છું ત્યારે મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને મને એવું લાગે છે કે સમગ્ર ભારત દેશ મારી સાથે છે. મારી આ સિદ્ધિ પાછળ ફક્ત મારી મહેનત નથી પણ મારો સમગ્ર પરિવાર, મારા શિક્ષકો અને મારું પાટણવાવ ગામના લોકોના આશીર્વાદ પણ છે. આજના યુવકોને હું એક સંદેશો પહોંચાડવા માગું છું કે વિજ્ઞાન ક્ષેત્રે આ દુનિયા ખૂબ જ વિશાળ છે અને તમે બધા પણ આમાં મહેનત કરી અને ઇન્ટરનેશનલ લેવલ પર ભારત દેશનું નામ રોશન કરી શકો છો. આભાર.